અત્યારે આપને જણાવી દઈએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નવસારી પહોંચી ગયા છે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે। આ લેટેસ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચી ગયા છે નવસારીનો પૂરો ચિતાર માણવા માટે અને અત્યારે તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। તંત્રની કામગીરી હવે આગળ રેસ્ક્યુની કામગીરી છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી આખરે કઈ રીતે કરવામાં આવશે। એરિયલ શોટ્સ નવસારીના આપણે જોઈ રહ્યા છે। ખૂબ જ ડરામના દ્રશ્યો અત્યારે તસવીરો સામે આવી સમગ્ર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીમાં તરબતર થઈ ગયું છે, જેને પગલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે અને ગણદેવીની જે કહી શકાય કે અંબિકા નદીએ ઘોડાપુર જે કંઈ નિર્માણ થયા છે જેને પગલે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, અમલસાડ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એ રેસ્ક્યુથી માંડીને અલગ અલગ વિસ્તારોમાં જે રીતે કયા પ્રકારની વ્યવસ્થા કરી શકાય એના માટે તંત્ર સાથે પણ જે કંઈક વાતચીત કરી છે અને અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક પણ યોજવામાં આવી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વાતાવરણ સર્જાયું છે, વાતાવરણને પગલે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના માહોલને પગલે જે હર્ષભાઈ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાત આવી ચૂક્યા છે અને તેમણે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને જે અલગ અલગ વિસ્તારો છે એમનો તાગ મેળવ્યો છે। નવસારી જિલ્લામાં જે રીતે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓને જળસ્તરમાં વધારો થયો છે એના પગલે એ રેસ્ક્યુ શક્ય ન બનવાના કારણે ભારે પવન, વરસાદ અને જે પાણીનો જે કંઈક બહાવ છે એ વધારે હોવાના કારણે એર રેસ્ક્યુ થઈ શકે એવી પરિસ્થિતિ ન હોવાના કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં આર્મીની ટીમો માંગવામાં આવી છે અને સમગ્ર ઘટનાને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે। હર્ષભાઈ સંઘવી પોતાની ટીમ સાથે આવી ચૂક્યા છે અને અમલસાડ વિસ્તારના જે કંઈક જળમગ્ન વિસ્તારો છે એની મુલાકાત લઈ રહ્યા છે। નવસારી જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે, એમના દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ વ્યવસ્થાનો પણ એમને તાગ મેળવ્યો છે। ધારાસભ્યથી માંડીને અલગ અલગ વિસ્તારના જે કંઈક અધિકારીઓ છે, સામાજિક આગેવાનો છે એમને પણ સાથે રાખવામાં આવી રહ્યા છે। જે રીતે ધારાસભ્યો અને અલગ અલગ વિસ્તારના જે કંઈક લોકો છે એમની સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ છવાયો છે એ વરસાદી માહોલ નવસારી જિલ્લા માટે ખતરનાક સ્થિતિ ઊભી કરી શકે તેવી શક્યતાઓના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં 2 લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે। આર્મીની ટીમો માંગવામાં આવી છે અને ક્યારે આવશે અને ક્યારે ઓપરેશન શરૂ થશે ત્યાં સુધી લોકો પાણીમાં ડૂબતા રહેશે। હજુ પણ જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે। અંબિકા નદીએ સૌથી વધારે નવસારી જિલ્લામાં વિનાશ વેર્યો છે, 42 ફૂટ પર પહોંચી ચૂકી, 28 ફૂટ જેની ભયજનક સપાટી છે અને 42 ફૂટ પર પહોંચી જવું કે સમગ્ર દક્ષિણ ગુજરાતનો જે ગંડેવી તાલુકો પાણીમાં તરબતર થઈ ગયો છે। હવે પાણી ક્યારે ઓસરશે, શું સ્થિતિ નિર્માણ થશે એને લઈને લોકોમાં પણ ચિંતાનું માહોલ વ્યાપ્યું છે। નિલેશ ગામી, TV9 નવસારી।